બારડોલી પ્રદેશ મૈસુરિયા સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રી જ્વાલામુખી માતાજી મંદિરના પાટોત્સવની ઉજવણી મંદિરના પટાંગણમાં કરવામાં આવી હતી, જેમાં સમાજના પ્રમુખ ડોક્ટર વિનોદભાઈ મગનભાઈ મૈસુરિયા તેમજ તેમના મંડળના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને દીપાવ્યો હતો। બારડોલીના શાસ્ત્રી રોડ ઉપર આવેલ શ્રી જ્વાલામુખી માતાજીના મંદિરની 17મી સાલગીરીનો કાર્યક્રમ સમાજના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ કરી હવન પૂજા કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। આ મંદિરના અનેક શ્રદ્ધાળુઓ નિત્યક્રમ માતાજીના દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। આજના આ પાવન દિવસે માતાજીની સાલગીરી નિમિત્તે શ્રદ્ધાળુઓ તેમજ મૈસુરિયા સમાજના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી અને સાથે ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો। હું રાજુભાઈ મૈસુરિયા, બારડોલી પ્રદેશ મૈસુરિયા સમાજ ટ્રસ્ટીગણ સદસ્ય। બારડોલી પ્રદેશ મૈસુરિયા સમાજ મા રાજરાજેશ્વરી પ્રાગટ સ્વરૂપ જ્વાલામુખી માતાજીનો 17મી વાર્ષિક સાલગીરી મહોત્સવ ઉજવી રહ્યું છે। એ પ્રસંગે સમાજના અનેક સ્થળોથી સમાજના અગ્રણીઓ, સમાજના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા અને અમને ખૂબ જ અભિભૂત કર્યા અને સાથે સાથે આખા આયોજનને સંપૂર્ણ રીતે સફળ બનાવવામાં અમારા ટ્રસ્ટના પ્રમુખ શ્રીમાન જયંતભાઈ ટેલર અને ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ તથા યુવક મંડળના પ્રમુખ શ્રી ડૉક્ટર વિનોદભાઈ અને તમામ ટ્રસ્ટીગણો, યુવક મંડળ અને તમામ મહિલા મંડળના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી। એના ભાગ સ્વરૂપ આ પ્રસંગને અમે આટલી સફળતાથી ઉજવી શક્યા। આપ સૌને માતાજીના હજારો લાખો કોટી આશીર્વાદ અને આશા રાખીએ કે આવનારા વર્ષો સુધી આપણે આ જ રીતે પ્રેમ સ્નેહના સેતુથી બંધાયેલા રહે અને આપની આવી જ હાજરી અમને સદા આવું સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરતી રહે એવી શુભેચ્છા સાથે જય માતાજી।